સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોત્રી ગામ ખાતે તલાટી ઓફિસ પાસે રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ દ્વારા 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ। 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ તરફથી ગોત્રી ગામ તલાટી ઓફિસ આગળ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઈશ્વરસિંહ પઢિયાર, ક્ષત્રિય સેવા મંડળના પ્રમુખ તથા ગુજરાત પ્રદેશ ગુજરાત દલિત સંગઠનના મહામંત્રી વિનોદભાઈ સોલંકી તથા સામાજિક કાર્યકર રંજનબેન બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય યુવા અધિકાર મંચના હોદ્દેદારોમાં જેડી સોલંકી સાહેબ, ગોત્રી પ્રભારી તથા બિપિનભાઈ સોલંકી અને હિરેનભાઈએ આયોજન કર્યું હતું। રાષ્ટ્રીય યુવા અધિકાર મંચના પ્રમુખ ચંદ્રકાંત સોલંકીએ જણાવ્યું કે અમારી આ સંસ્થા શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છે। 26 જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય કે પછી 14મી એપ્રિલ હોય, દેશની એકતા અને અખંડતા માટેના અનેક કાર્યક્રમો આપે છે। ભારત દેશને આઝાદ કરવા માટે અનેક શહીદોએ શહીદી વહોરી હતી, ત્યારે આ પ્રસંગે સીડી સોલંકી સાહેબ સમાજમાં અવનવી એક્ટિવિટી કરનાર ગામના વિદ્યાર્થીઓને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા। ગામમાંથી પધારેલા સામાજિક આગેવાનો, ભાઈઓ, બહેનો અને વિદ્યાર્થીઓનો આભાર માની પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। સીડી સાહેબ, આજે રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ તરફથી તમે ગોત્રી મુકામે કયો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો? આજ રોજ સ્વતંત્ર ભારતના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અમે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે। રાષ્ટ્રીય પર્વની અંદર આજે અમારા ગોત્રીનું ગૌરવ અમારા શ્રી ક્ષત્રિય સેવા મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પઢિયાર સાહેબને અમે આમંત્રિત કર્યા હતા। આજે 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ઈશ્વરભાઈની સાથે સાથે એમની ટીમની અંદર જગદીશભાઈ, અમારા ગામનું ગૌરવ રંજનબેન, અમારા સાથી મિત્ર જેડી સાહેબ, વિનોદભાઈ સોલંકી મહામંત્રી સાહેબ, આજે સર્વ લોકોની ઉપસ્થિતિની અંદર આજે અમે ભારતનું ગૌરવ સાથે દેશના ધ્વજવંદનનો કાર્યક્રમ પરિપૂર્ણ કરેલ છે। તમે દર વર્ષે આ કાર્યક્રમ ઉજવો છો, ત્યારે નવયુવાન કાર્યકરોને તમે શું સંદેશ આપવા માંગો છો? દર વર્ષની જેમ જે રીતના દેશની અંદર સરહદી વહીને જે લોકો શહીદ થયા છે એ શહીદોને માન સન્માન પૂર્ણ મળે એવા મારા પ્રયાસ રહે છે। અને દર વર્ષે અમે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી હોય, 2 ઓક્ટોબર હોય કે 14 એપ્રિલ હોય, દરેક કાર્યક્રમની અંદર અમે દેશભક્તિના કાર્યક્રમ સાથે અમે અમારો કાર્યક્રમ કરતા હોય કે દેશની અંદર એક એકતાનો અવાજ બને, મતભેદ ભૂલી, મનભેદ ભૂલી અને સર્વ દેશવાસીઓ પોતાને એક હિત જળવાય અને સ્વતંત્ર ભારતને સ્વતંત્ર નાગરિકતા જે મળી છે એનો પૂર્ણ લક્ષ્યાંક જે દેશનો છે, જે બાબા સાહેબ આંબેડકરે જે સૂત્ર આપેલું હતું એ સૂત્ર પૂર્ણ કરવા માટે અમે આગળ વધી રહ્યા છીએ। દેશ, એક સમાજ, એક અધોગતિ, એક પૂર્ણ દેશ બને એવી અમારી મહત્વાકાંક્ષા છે। બેન, આપશ્રી દર વર્ષે આ કાર્યક્રમની અંદર જ્યારે ઉપસ્થિત થાઓ છો, ત્યારે આ સમાજને તમે કઈ દિશા તરફ એને સંદેશો આપવા માંગો છો? સમાજ, આ સમાજ નહીં, સર્વ સમાજ, આપનો સર્વ સમાજ એક જ છે અને મારું તો એક જ કહેવું છે કે આપણે ભારત દેશના વતની છે અને ભારત દેશના એક જ વતની છે એ રીતના રહેવું જોઈએ અને દરેક એકમેક થઈ અને એકબીજાનો સહકાર, સાથ સહકાર આપી અને એ લોકોને પ્રેરણા એમની પૂરી પાડવી જોઈએ। થેન્ક યુ। આપણું નામ? રંજનબેન બ્રહ્મભટ્ટ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।